हेलो गुड मॉर्निंग फ्रेंड्स। આપણે ગુજરાતી પોએમ નંબર 3 એક સરખા દિવસ સુખના જતા નથી એ પોએમ આજે આપણે સમજવાની છે। મિત્રો, આ પોએમ માનવના જીવનમાં મનુષ્યનું જીવન ચિંતન રૂપે રજૂ થયું છે અને તેને સમજવા માટેનું આ પોએમ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે। આ પોએમ પ્રભુલાલ દ્વિવેદી એમણે લખેલું છે। પ્રભુલાલ દ્વિવેદી ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ નાટ્યકાર તરીકે એમની ગણના થાય છે। પ્રભુલાલ દયારામ દ્વિવેદીનો જન્મ વીરપુરમાં થયો હતો અને એઓ ફક્ત 4 ચોપડી ભણેલા છે અને છતાં પણ એમનું વાંચન સાહિત્યનો અનુભવ એટલો બહોળો છે અને એમણે ખૂબ શ્રેષ્ઠ નાટકો લખેલા છે અને એમને ભારત સરકાર દ્વારા એમને 1961માં શ્રેષ્ઠ નાટ્યકાર તરીકે એઓને ઘોષિત કરવામાં આવેલા છે। શ્રેષ્ઠ નાટ્યકાર તરીકેનો એમને એવોર્ડ મળેલો છે। ગુજરાતી સાહિત્યમાં પ્રભુલાલ દ્વિવેદી એ અનોખા નાટ્યકાર તરીકે સાબિત થયા છે। મિત્રો, પ્રભુલાલ દ્વિવેદી આ એક સરખા દિવસ સુખના જતા નથી આ કાવ્ય આપણને માનવ જીવનનું ચિંતન રજૂ કરતું આ પોએમ છે। મિત્રો, મનુષ્ય બળવાન નથી, સમય બળવાન છે। મનુષ્યનો સમય જો સારો હોય તો ગમે તેવો વ્યક્તિ પણ સારામાં સારું સુખ ભોગવી શકે છે, પણ પરંતુ જો એનો સમય ખરાબ હોય તો ગમે તેવો સારો વ્યક્તિ પણ હતાશામાં એ સરકી જાય છે। આ પ્રકારે એક સરખા દિવસ સુખના જતા નથી। ક્યારેક મિત્રો સુખ, ક્યારેક દુઃખનો અનુભવ કરવો પડતો હોય છે। જો મિત્રો એક સરખું સુખ મળતું હોય તો મનુષ્ય ક્યારેય પ્રભુનું નામ લેતો નથી અને સતત એમને દુઃખ પણ હોય તો મનુષ્ય હતાશ થઈ જાય છે। એટલા માટે કહેવામાં આવ્યું છે કે હસતા હસતા રડી પડે તે માનવી, રડતા રડતા હસી પડે તે માનવી। આ પ્રકારે પ્રભુલાલ દ્વિવેદી આ કાવ્યમાં આપણને સમજાવે છે। મિત્રો, 1961માં ભારત સરકારે શ્રેષ્ઠ નાટ્યકાર તરીકેનો એવોર્ડ આપ્યા પછી પ્રભુલાલ દ્વિવેદી આ એક સરખા દિવસ સુખના જતા નથી આ પોએમ ને એમણે રચના કરેલી છે। એમાં માનવ જીવનનું ચિંતન રજૂ કરવામાં આવેલું છે। મનુષ્યએ પોતાના પર ક્યારેય ગર્વ કરવો જોઈએ નહીં, કારણ કે મનુષ્ય પાસે જો ગર્વ આવી ગયો તો એ ભૂપતિમાંથી પણ ભિખારી બનતા વાર લાગતી નથી અને જ્યારે મનુષ્ય એ જન્મે છે ત્યારે ખાલી હાથ આવે છે અને જાય છે ત્યારે પણ એ ખાલી હાથે જ જાય છે। ઈશ્વરના દરબારમાં કશું લઈને જતો નથી, ધન સંપત્તિ સ્વજનો કોઈ સાથે આવતું નથી। ફક્ત ને ફક્ત સાચું કાર્ય કરેલું હોય અને સાચા કર્મો કરેલા હોય એ જ એની સાથે આવે છે। એટલા માટે પ્રભુલાલ દ્વિવેદી આ કાવ્યમાં આપણને એવું સમજાવે છે કે મનુષ્યએ મૃત્યુથી ડરવું નહીં જોઈએ, એના ખરાબ કર્મોથી ડરવું જોઈએ, કારણ કે નિયતિનો ક્રમ છે। જે વ્યક્તિ જન્મે છે તેનું મૃત્યુ અફર છે, તેનું મૃત્યુ નિશ્ચિત છે। જે ચढ़े છે यानी जिसकी प्रगति होती है बराबर, वो कभी न कभी नीचे आ सकता है। और जो इंसान जे खिले छे यानी कि सुबह फूल खिलता है, शाम को मुरझा जाता है, इसी प्रकार के वो कुदरत का नियम है। इस प्रकार से इंसान जो सुख सुविधा प्राप्त करता है यानी जब सुख में होता है तब उसको ज़्यादा फूलना नहीं चाहिए यानी गर्व नहीं करना चाहिए, कारण कि जो सज्जन व्यक्ति यानी जो सज्जन व्यक्ति है वो कभी भी दुख में कभी वो निराश नहीं होता है
और सुखમાં फूलाता नहीं, यानी जहाँ सुख होता है तो गर्व करता नहीं है। लेकिन इस पोएम में प्रभुलाल त्रिवेदी ने और भी एग्जाम्पल दिए हैं कि जो इंसान अगर दुख में है तो उसको ज़्यादा दुखी करना वो दुर्जन का काम है, वो सज्जन इंसान का काम नहीं है। इसलिए ये पोएम में प्रभुलाल त्रिवेदी ने कहा है कि अगर अहंकार छोड़ के हूँ पद छोड़ीने ईश्वરની સર્વોપરિતા, यानी ईश्वर ने जो नियति निश्चित किया है, એટલે કે ઈશ્વરે જે નિયતિનો ક્રમ નક્કી કરેલો છે એ જ પ્રમાણે મનુષ્યએ જીવવું જોઈએ। સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ। આપણે જાણીએ છીએ કે દરિયામાં ભરતી આવે છે, બરાબર એવી જ રીતે મનુષ્યનું જીવન પણ ચાલતું હોય છે। જીવનની ઘટમાળ એવી સુખ પ્રધાન દુઃખ બરાબર અલ્પ તકી ભરેલી એ પણ આપણે કહીએ છીએ। અને ઊંચી નીચી ફર્યા કરે છે જીવનની ઘટમાળ, ભરતી પછી ઓટ છે, ઓટ પછી જુવાળ। આ વિચાર વિસ્તાર પણ આપણે ગુજરાતીમાં સમજતા હોઈએ છીએ। અને એ પ્રકારે આ કાવ્યમાં પ્રભુલાલ ત્રિવેદી માનવ જીવનનું ચિંતન રજૂ કરે છે અને મનુષ્ય ઈશ્વરની સર્વોપરિતાનો સ્વીકાર કરીને સ્થિતપ્રજ્ઞ રહી અન્યને ઉપયોગી થવાનો બોધ આપે છે। પ્રભુલાલ ત્રિવેદીનો જન્મ વીરપુરમાં થયો છે। સાહિત્ય પ્રકાર ગીત છે, એટલે કે આ ગીતમાંથી આપણે મનુષ્યએ કેવી રીતે જીવવું જોઈએ તેનો બોધ મેળવવાનો છે। મિત્રો, હવે આપણે આ કાવ્યને વિસ્તારથી સમજીએ। એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી, यानी हमारा जीवन एक प्रकार से एक सेम तो जाता नहीं है, हमेशा के लिए सुख रहता नहीं है, बीच बीच में कभी दुख आता भी है। एथी ज साणा साहिबी थी लेस फूलाता नहीं। शाणा यानी सज्जन इंसान, यानी समझदार इंसान, जो साहिबी यानी सुख सुविधा से फूलाता नहीं। फूलाता यानी अभिमान करते नहीं हैं। एथी ज शाणा એટલે કે સમજદાર માણસો સાહેબીથી ક્યારે ફૂલાતા નથી। ભાગ્ય રૂઠે કે રીઝે એની એને તમા નથી। भाग्य એટલે कि किस्मत, रूठे यानी हम हमेशा के लिए कहीं न कहीं हमारी जो निष्फलता है तो कब हमें हमारे भाग्य को हम दोष देते हैं कि हमारे नसीब में तो ये नहीं है वो नहीं है। लेकिन अगर जो सज्जन इंसान है उसको ये भाग्य की कोई पड़ी नहीं है। भाग्य रूठे के रीजे एनी एने तमा नहीं, यानी उसकी कोई परवाह उसको नहीं है। एज सुरा जे मुसीबत जोई मुझाता नहीं, यानी प्रभुलाल त्रिवेदी ने ये कहा है लाइन के जरिए, एज सुरा जे मुसीबत जोई मुझाता नहीं, यानी इंसान के ऊपर मुसीबत आती है तो उस टाइम पे वो नासिबात यानी मुरझा जाते नहीं हैं, उसका डट के सामना करते हैं। इस प्रकार से उसको सुरवीर कहा है कि जो मुसीबत जोई मुझाता नहीं एवा व्यक्ति ने कवि અહીં સુરવીર કહ્યા છે। खिले ते करमाए, यानी फूल सुबह खिलता है शाम को मुरझा जाता है। सर्जाए ते लो पाए, यानी सर्जाए जिसका सर्जन है उसका विसर्जन निश्चित है, यानी जो जन्म लेता है उसका मृत्यु भी निश्चित है। जे चढ़े ते पड़े, चढ़े यानी प्रगति होती है, कभी न कभी वो नीचे आता है। ये नियम पलटाता नहीं, यानी ये कुदरत का नियम है। जे चढ़े ते पड़े ये नियम पलटाता नहीं, એટલે કે એ કુદરતનો નિયમ છે। समय बड़ो बलवान છે, यानी समय बलवान है। अगर हमारा टाइम अच्छा चल रहा है तो सब काम अच्छा होता है। नहीं पुरुष बलवान, यानी इंसान बलवान नहीं है, समय बलवान है। काबे अर्जुन लूटियो एज धनुष ए बाण, यानी जब अर्जुन को उसको धनुष यानी श्रेष्ठ धनुर्धर माना जाता था और उस बारे में उसको जो अभिमान हो गया था, उस टाइम पे भगवान श्री कृष्ण काबे बन के आए और अर्जुन को उनके ही धनुष्य से अर्जुन को लूट लिया था। इस प्रकार से अर्जुन का गर्व भी उतार दिया था।
इस प्रकार से अगर समय हमारा सही नहीं है तो हमारे कितने भी हमारे में आइडिया है, यानी कितने भी हमारे में अच्छी पोजीशन है, फिर भी हम इससे हार सकते। सज्जन आ संसार में गर्व छोड़ता सीख, यानी सज्जन इंसान को कहा गया है कि सज्जन आ संसार में गर्व छोड़ता શીખ, એટલે કે ગર્વ એટલે અભિમાન છોડી દેવું જોઈએ। ભાગ્ય ફૂટ્યું ત્યાં ભૂપતિ ભમતું માંગે ભીખ, એટલે કે જો નસીબ ખરાબ હોય તો ભૂપતિ એટલે કે રાજા, એમ તો જમીનનો માલિક કહેવામાં આવે પણ ભૂપતિનો સમાનાર્થી શબ્દ છે રાજા। ભમતો માંગે ભીખ એટલે જો નસીબ ખરાબ હોય તો ભાગ્ય ફૂટ્યું ત્યાં ભૂપતિ ભમતો માંગે ભીખ, એટલે કે ભીખ માંગવાનો સમય પણ આવે છે। ધન જન સંપત્તિ સાહેબી કોઈ ન આવે સાથ, धन जन संपत्ति साहिबी कोई ना आवे साथ, यानी हम जब हमारा देहांत हो जाता है, हम जब मरते ही इस दुनिया को छोड़ के जाते हैं तो हमारे साथ कोई आता नहीं। कितनी भी धन है सजन जन यानी स्वजन है, संपत्ति यानी जो हमारा वैभव है, जो पैसा है, साहिबी यानी बड़े बड़े मकान है, जो मोटर गाड़ी है, ये सब हमारे साथ आता नहीं है। ईश्वर ना दरबार में जाओ खुले हाथ, यानी कुछ लेके आए नहीं हैं, कुछ लेके जाएंगे नहीं। डरवानु दुष्कर्म थी एज जीवन नो सार, प्रभुलाल द्विवेदी ने जीवन का मर्म समझाते हुए कहा है कि डरवानु दुष्कर्म थी, यानी दुष्कर्म खराब काम करने से हमको डरना चाहिए। एज जीवन नो सार, मरवा थी डरवू नहीं मरवू एक ज वार, यानी मृत्यु तो निश्चित है, कभी न कभी वो आने वाला है, यानी मरना एक ही बार है, उससे डरना नहीं चाहिए। किससे डरना चाहिए? दुष्कर्म थी डरना चाहिए। हूँ पद थी हड़वा थशो हूँ पद करो न कोई, यानी अभिमान छोड़ना चाहिए। हूँ पद એટલે अभिमान नहीं रखना चाहिए। हूँ पद करो न कोई, यानी किसी को ये करना चाहिए नहीं। धार्યું આપણું ધૂળ છે, यानी हम जो सोचते हैं वो नहीं होता है। हरि करे सो होय, એટલે કે ભગવાન જે કરે તે જ સાચું હોય છે। ધાર્યું આપણું ધૂળ છે, હરિ કરે सो होय। पड़ता पर पाटू कदी, यानी जो दुखी इंसान है इसको कभी दुखी करना चाहिए नहीं। पड़ता है यानी जो जिसका समय खराब चल रहा है, यानी किसी के ऊपर दुख है, उसको ज़्यादा दुखी करना चाहिए नहीं। डाजिया ऊपर नाम, यानी जो इंसान किसी जले हुए है तो उसके ऊपर ज़्यादा और जलाने का काम हमको नहीं करना चाहिए। એટલે કે દાજ્યા એટલે કે દુઃખી થઈ એ વ્યક્તિને ફરી પાછું આપણે દુઃખી કરવો જોઈએ નહીં, એના ખરાબ સમયનો આપણે દુરુપયોગ કરવો જોઈએ નહીં। દઈશના કોઈને કદી એ દુર્જનનું કામ, अगर आप कोई खराब वक्त पे चल रहा है, उस किसी का खराब वक्त चल रहा है, उसका फ़ायदा आप उठा रहे हैं तो ये दुर्जन का काम है। कवि प्रभुलाल द्विवेदी ने इस प्रकार से समझाया है, दईसना कोई ने कदी ये दुर्जनનું काम। दुर्जन का क्या काम है? अगर खराब वक्त चल रहा है, किसी कोई दुखी है तो उसका दुख यानी खराब वक्त का लाभ हम उठा रहे हैं। ज़्यादातर आजकल वही हो रहा है, तो ऐसा नहीं होना चाहिए। अगर ऐसा होता है तो वो दुर्जन का काम है, इसीलिए हमको वो काम करना चाहिए नहीं। इस प्रकार से ये पोएम में बहुत अच्छे अच्छे दृष्टांत दे के प्रभुलाल द्विवेदी ने मानव जीवन का चिंतन रजू किया है। तो ये बोध काव्य है, इससे हमको बहुत सारे एग्जाम्पल से हमको बोध लेना चाहिए। तो इस प्रकार से कवि प्रभुलाल द्विवेदी ने ये पोएम को समझाया है। फ्रेंड, अब हम शॉर्ट क्वेश्चन करते हैं। નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો। क्वेश्चन नंबर फर्स्ट, साहिबीथी कोण फूलातुं નથી? फ्रेंड, फर्स्ट लाइन में आ गया है साहिबीथी, यानी साणा माणस कोई फूलातुं નથી। सेकंड क्वेश्चन है, कविनी दृष्टिए सूरा कोण छे? कविनी दृष्टिए मुसीबत जोईने मूंझाता નથી, ए सूरा छे। समय अने पुरुष बंनेमां कोण बळवान छे? समय अने पुरुषमां कोण बळवान छे? समय बळवान छे। मृत्यु पछी शुं साथे आवतुं નથી? मृत्यु पछी धन जन संपत्ति साहिबी साथे आवतुं
નથી. મનુષ્ય કોનાથી ડરવાનું છે? મિત્રો, આપણે કાવ્યમાં આ પ્રકારનું સમજૂતી આવી ગઈ છે. મનુષ્યએ દુષ્કર્મથી ડરવાનું છે, મૃત્યુથી ડરવાનું નથી. કારણ કે મૃત્યુ તો એક જ વાર આવે છે, પણ એનાથી આપણે ડરવું જોઈએ નહીં, પરંતુ દુષ્કર્મ એટલે કે ખરાબ કર્મોથી આપણે ડરવું જોઈએ. ક્વેશ્ચન નંબર 2 શોર્ટ ક્વેશ્ચન છે. અર્જુનના દ્રષ્ટાંત દ્વારા કવિ શું સંદેશ આપે છે? મિત્રો, કાવ્યમાં આપણે આવી ગયું છે કે કાબી અર્જુન લૂંટ્યો એ જ ધનુષને એ બાણ, એટલે કે સમય બળવાન છે. સમય જો સારો હોય તો દરેક વ્યક્તિનું સારું કામ થાય છે, એ અર્જુનના દ્રષ્ટાંત દ્વારા જણાવે છે. અને અર્જુન શ્રેષ્ઠ ધનુધારી હોવા છતાં એના જ ધનુષ્ય વડે કાબીએ એને લૂંટી લીધેલો હતો. એ દ્વારા સમય બળવાન છે, પુરુષ બળવાન નથી. આ સંદેશ આપણને આપે છે. નિયતિનો શો ક્રમ છે? તો કે નિયતિનો ક્રમ છે જે ખીલે છે તે કરમાય છે, જે ચઢે છે તે પડે છે, જેનું સર્જન છે તેનું વિસર્જન છે. બરાબર, જે સર્જાય છે તે લોપાય છે. આ નિયતિનો ક્રમ છે. અને